આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે. આજે પ્રધાનમંત્રી તમિલનાડુમાં તિરુચિરાપલ્લી ભારતીદાસન યુનિવર્સિટીના 58મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લીમાં બપોરે એક જાહેર કાર્યક્રમમાં વિમાન, રેલ, રસ્તા, તેલ અને ગેસ, શિપિંગ સાથે સંબંધિત 19,850 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. નવા વર્ષના પ્રથમ દિવસે એક સાથે 108 સ્થળે સામૂહિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કરી ગુજરાતે ગિનિસ વર્લ્ડ બુકમાં વિશ્વ વિક્રમ સર્જ્યો છે. મોઢેરાના પ્રાચીન સૂર્ય મંદિર સહિતના 50 ઐતિહાસિક સ્થળ મળીને કુલ 108 સ્થળે 50,000થી વધુ લોકો સામૂહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા. મોઢેરામાં યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 2,500 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ યોગને આધ્યાત્મિકતા સાથે જોડનારી આગવી સંસ્કૃતિ ગણાવી હતી. તેમણે યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા સૌને આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને 108 સ્થળોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરનારા મોટાભાગના લોકો માટે વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન PSLV-C58 થી એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ એક્સપોસેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. આ પ્રક્ષેપણ ગઈકાલે સવારે 9:10 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી કરવામાં આવ્યું. આ સેટેલાઇટ સાથે અન્ય 10 વૈજ્ઞાનિક પેલોડનું પણ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ પ્રક્ષેપણ બાદ ભારત બ્લેક હોલ અને ન્યુટ્રોન નક્ષત્રોના અધ્યયન માટે વિશિષ્ટ ખગોળશાસ્ત્રીય વેધશાળા મોકલનારો બીજો દેશ બની ગયો છે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું છે કે એક્સપોસેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સપોસેટના સફળ પરીક્ષણની સરાહના કરતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ 2024ની મહાન શરૂઆત છે. આ પ્રક્ષેપણ અવકાશ માટે મોટી ઉપલબ્ધિ છે, જે આ દિશામાં ભારતની શક્તિમાં વધારો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સફળ પ્રક્ષેપણ માટે ઇસરોની ટીમને શુભેચ્છા પાઠવી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધારવા માટે આવનારા બજેટમાં ગત વર્ષના બજેટ કરતાં વિશેષ જોગવાઈ કરવામાં આવશે. ગઈકાલે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ તેમણે આ મુજબ જણાવ્યું હતું. ગત વર્ષમાં 50 લાખની વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળે ગઈકાલે મુલાકાત લેનારા પ્રવાસીઓના આંકડા જાહેર કર્યા છે. તે મુજબ 2023ના વર્ષમાં 51,18,955 પ્રવાસીએ મુલાકાત લીધી હતી. છેલ્લા 5 વર્ષમાં વિક્રમજનક 1,80,00,000 પ્રવાસીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આમ વર્ષ 2022 કરતાં 2023ના વર્ષમાં કુલ 5,34,166 પ્રવાસી વધુ નોંધાયા છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાનું આજથી પ્રારંભ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ આજથી તારીખ 16મી જાન્યુઆરી દરમિયાન બોર્ડની વેબસાઇટ gujset.gseb.org પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા ફી 350 SBI ઈ-પે સિસ્ટમ મારફતે ઓનલાઈન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા અથવા SBI બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI બ્રાન્ચમાં ભરી શકાશે. રાજ્યના શીતમથક નલિયામાં ઠંડીથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. લઘુત્તમ તાપમાન સૂચક પારો ગગડીને સિંગલ આંકડે પહોંચ્યો હતો, જ્યારે રાજ્યમાં બીજા ક્રમે જિલ્લા મથક ભુજ શહેર ઠંડુ રહ્યું હતું. પવનની તીવ્ર ગતિએ ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બનાવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જિલ્લાના વાતાવરણમાં આગામી 24 કલાક સુધી કોઈ મોટો ફેરફાર નહીં થાય. ભારત અને પ્રવાસી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આજે પ્રવર્તમાન 3 વન-ડે મેચની ત્રીજી મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 2-0 સરસાઈ ધરાવે છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.